કચ્છ જિલ્લાના પશુપાલકો તથા માલધારીઓ સાથે પ્રતિનિધિમંડળના પીસી ગઢવી દ્વારા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત તથા ન્યાયની માંગણી સાથે એકઠા થયા. ભારત ડેરી દ્વારા અંદાજે 450થી વધુ પશુપાલકો તથા માલધારીઓ છેતરપિંડીના ભોગ બન્યા છે. કચ્છ જિલ્લાના માલધારીઓ પશુપાલકો દ્વારા ભારત ડેરીના સંચાલક કિરીટ પટેલ સાથે વાતચીત કરતા તેમને આશ્વાસન રૂપે જે અર્બન કોઓપરેટિવ બેંક મહેસાણાના ચેક આપવામાં આવ્યા હતા તે પણ ફોગટ સાબિત થયા. ત્યારબાદ એસબીઆઈના ચેક આપવામાં આવ્યા તે પણ તમામ ચેક બાઉન્સ તથા રિટર્ન થયા છે. ન્યાયની માંગ સાથે કચ્છથી મહેસાણા આવેલા તમામ પશુપાલકો માલધારીઓ દ્વારા આંદોલન તથા ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સજા ટીવી ન્યૂઝ મહેસાણા. જણાવજો અને આજે કઈ સમસ્યાને લઈને તમે અહીંયા ઉપસ્થિત થયા છો? મારું નામ પીસી ગઢવી, હું લખપત તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. લખપત તાલુકા પંચાયતની દયાપર શીત કેન્દ્ર અને બની વિસ્તારના ભીરંડિયારાના શીત કેન્દ્રમાં સારડા ભારત ડેરી મહેસાણાની અલોડા ગામે સ્થાપિત થયેલી ડેરીના સંચાલક કિરીટભાઈ અર્બન બેંકના ડાયરેક્ટર કહે છે અને ત્યાં બેંકમાં પણ છે. અર્બન બેંકના નામે એ લોકોએ અમારા વિસ્તારમાં છેલ્લા 12 માસથી રોકડેથી દૂધ ખરીદવાની વાત કરી અને હજારો લીટર દૂધ પોતાની ડેરીમાં મંગાવેલ અને ગરીબ માલધારીઓને ફોસલાવી અને રોકડા રૂપિયા આપશું, તાત્કાલિક પેમેન્ટ આપશું, 15 દિવસે પેમેન્ટ આપશું, એવી રીતે કહીને લાખો લીટર અમારું દૂધ લીધું અને એના બદલામાં બધાએ લોકોને અર્બન બેંકના ચેક આપ્યા અને અર્બન બેંકના બધા ચેકો બાઉન્સ થયા. એના પછી અમે જ્યારે અહીંયા આવ્યા 2 માસ પહેલાં ત્યારે પણ એ અમારી પાસે ત્યાં ક્યારે આવે નહીં, પોતાની ભારત ડેરીમાં હાજર ન રહે. આ બધા માલધારીઓ દુઃખી અને એની સાથે અમે આવ્યા અને એણે ફરી અમને એ બેંકના ખોટા ચેકો નીકળ્યા. અમે બેંકમાં રજૂઆત કરી કે તમારા ડાયરેક્ટર એક ચીટિંગ કરે છે, ગરીબ પ્રજાને છેતરે છે અને ખોટા ચેકો આપીને દૂધ ખરીદે છે. એટલે એ બેંકે એ ચેક બંધ કર્યા, એણે અમને એસબીઆઈના ચેકો આપ્યા. આ બધા ચેકો તમે લાખો રૂપિયાના એના બાઉન્સ થયા છે. અમારા બધા પૈસા બાકી હોવા છતાં ત્યાં અમે જઈએ તો એ ત્યાં અમને ઉપવાસમાં પણ બેસવા આપતા નથી, અમારી કોઈ ફરિયાદ લેતું નથી. એ ભાઈ જે છે એ પાછળના બારણેથી નીકળી જાય. આ ગરીબ માલધારીઓ કેટલા સમયથી ભૂખમરો વેઠી રહ્યા છે. એમની ભેંસો વેચીને માલધારીઓ લોકોને દૂધના પૈસા આપી રહ્યા છે અને દૂધનો પૈસો અને આવી ચીટિંગ આ મહેસાણા વિસ્તારમાં આ બેંકના ડેરીના ડાયરેક્ટરે કરી છે. એટલે આ લોકોના પૈસા અપાવે. અમારી આ મહેસાણા પોલીસ સ્ટેશનમાં ખાસ પીઆઈ સાહેબને રજૂઆત છે કે આપ એમના ચેક લઈ બધાય ચેકો સાથે મેળવી અને તમે એમની ચીટિંગની ફરિયાદ નોંધો. એમણે અમારા સાથે ચીટિંગ કરી છે કે ખોટા ચેકો આપીને દૂધ મેળવી લેવું. આનાથી વિશે ચીટિંગ કેવી હોય? આ ગરીબ માણસો અત્યારે 500 કિલોમીટરથી આવી અને અહીંયા બેસે છે છતાં કોઈ એમનો ભાવ પૂછતો નથી, પોતે આવતા નથી અને આવે ત્યારે આવા આશ્વાસનો આપી અને ખોટા ચેકો આપીને રવાના કરી દેવામાં આવે છે. એટલે અમે ન્યાય માટે આવ્યા છીએ. અંદાજે કેટલી રકમ હશે ટોટલ? અમારી 77 લાખ રૂપિયા બોનસથી માંડી અને દૂધના પૈસા 77 લાખ રૂપિયા જેવા અમારા કચ્છના છે. અત્યાર સુધીમાં કોઈ પેમેન્ટ એમના તરફથી તમને આપવામાં આવ્યું છે? અગાઉ 50% પેમેન્ટ અમને 25 તારીખે આપશે એવું આજે એમણે અમને ખાતરી આપી છે કે અમે 50% પેમેન્ટ આપશું. પણ અમને જો અહીંયા પોલીસ સ્ટેશનથી અમને ત્યાં ઉપવાસમાં બેસવાની મંજૂરી આપવામાં આવે તો જ પેમેન્ટ અમારું આપશે એવી અમને ખાતરી છે. અમારે એસપી સાહેબની કચેરીએ બેસવું પડશે કે સાહેબ તમે અમને ન્યાય અપાવો કે આવા ચીટરોથી અમને બચાવો. તમારી શું માંગ છે? અમારી માંગણી છે કે અમારા તમામ પૈસા આરટીજીએસથી ખેડૂત માલધારીઓના ખાતામાં મળે, નહીં તો અમે અર્બન બેંકના ડાયરેક્ટર સામે અને એના આ સંચાલકો સામે આ ખોટા ચેકોનો અમે ડીએસપી ઓફિસમાં ફરિયાદ નોંધાવશું. ઓકે.